હર્ષદ મહેતા એક એવો ગુજરાતી કે જે શેર માર્કેટને પોતાના ઈશારે નચાવતો, કોઈ શેરનો ભાવ 100 થી 5000 સુધી પણ લઈ જવો હોય તો આ કામ એક જ વ્યક્તિ કરી બતાવતો, અને એ વ્યક્તિનું નામ હતું હર્ષદ મહેતા. તો કઈ રીતે એક સામાન્ય પરિવારનો છોકરો બન્યો બિગ બુલ? હર્ષદ મહેતા કઈ રીતે કરતો કૌભાંડો? આટલા મોટા કૌભાંડોના માસ્ટર માઇન્ડનો ખેલ કઈ રીતે પડ્યો ખુલ્લો? કૌભાંડ બાદ શું થઈ હર્ષદ મહેતા અને શેર માર્કેટની હાલત? આ તમામ માહિતી જાણો આજના આ વિડીયોમાં. लोचा लफड़ा और जलेबी फाफड़ा, इसे गुजराती की लाइफ से कोई निकाल नहीं सकता. મિત્રો, હર્ષદ મહેતાનો જન્મ રાજકોટના મોટી પાનલી ગામે 1954માં થયો હતો. એના પિતા શાંતિલાલ મહેતા કાપડની નાની એવી કંપની ચલાવતા હતા. જો કે સમય જતા હર્ષદ મહેતા અને એનો પરિવાર ગુજરાત છોડી મુંબઈ રહેવા ચાલ્યા જાય છે. વર્ષ 1974માં હર્ષદ મહેતા મુંબઈની લાલા લજપતરાય કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરિયા લાગે છે. લગભગ 8 વર્ષ સુધી અલગ અલગ નોકરીઓ કર્યા બાદ પણ એનો ક્યાંય મેળ પડ્યો નહીં, અને 1982માં તો એવો સમય આવી ગયો કે હર્ષદ મહેતા પાસે પૈસા જ નહોતા. હવે હર્ષદ મહેતા જ્યારે મુંબઈની ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરતો હતો ત્યારે તેની મુલાકાત એવા લોકો સાથે થાય છે જે શેર બજાર સાથે જોડાયેલા હતા. આ લોકોની વાતો અને કમાણી જોઈને હર્ષદ મહેતા પણ શેર બજારમાં રસ દાખવવા લાગ્યો. શેર બજારમાં કમાણીની તકો જોઈ હર્ષદ મહેતાએ પોતાની નોકરી છોડી દીધી અને વર્ષ 1980ની આસપાસ એ મુંબઈ શેર બજારના જાણીતા બ્રોકર પ્રસન્ન પ્રણવજી દાસની પેઢીમાં પટ્ટાવાળા તરીકે જોડાઈ ગયો. પ્રસન્ન પ્રણવદાસજી હર્ષદ મહેતાનો પ્રથમ ગુરુ માનવામાં આવતો. આ નોકરીમાં હર્ષદ મહેતાનું કામ કાગરો સંભાળવાનું અને ટ્રેડિંગ રિંગમાં નજર રાખવાનું જ હતું. પણ આ નોકરી કરતા કરતા એ સમજી ગયો કે શેર બજાર કઈ રીતે કામ કરે છે, બ્રોકર્સ કેવી રીતે રમત રમે છે અને કયા શેર પર ક્યારે દાવ લગાવવો જોઈએ. આ કામને વધુ શીખવા માટે હર્ષદ મહેતા પી અમીનલાલ પાસે જાય છે. અમીનલાલ પાસેથી શીખ્યા બાદ હર્ષદ મહેતાએ પોતે બજારમાં નાની નાની વધઘટ પર નફો કમાનાર ટ્રેડર તરીકે સક્રિય થઈ જાય છે. હવે તેની મુલાકાત થાય છે દલાલ સ્ટ્રીટના જાણીતા અને મોટા બ્રોકર બી.ડી. શાહ એટલે કે બિપિનચંદ્ર દિનશા શાહ સાથે. બી.ડી. શાહે હર્ષદની હોશિયારી જોઈને તેને પોતાની સાથે જોડ્યો અને બજારમાં મોટા સોદાઓ કેમ કરવા તેની કળા શીખવી. 1984 સુધીમાં હર્ષદ મહેતાએ બજારમાં સારું એવું નામ અને અનુભવ મેળવી લીધો હતો. એટલે તેને પોતાના ભાઈ અશ્વિન મહેતા સાથે મળીને ગ્રોમર રિસર્ચ એન્ડ એસેટ મેનેજમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી. તે સમયે મુંબઈ એક્સચેન્જમાં બ્રોકર બનવા માટે ઓફિશિયલ લાયસન્સ લેવું પડતું, જે કરોડો રૂપિયાનું મળતું હતું. 1986માં હર્ષદ મહેતાએ ભારે કિંમત ચૂકવીને પોતાનું પર્સનલ બ્રોકર કાર્ડ મેળવ્યું અને તે સત્તાવાર રીતે BSE નો બ્રોકર બની ગયો. આવો હવે જાણીએ હર્ષદ મહેતા કઈ રીતે કરતો કૌભાંડો. બ્રોકર બન્યા બાદ હર્ષદ મહેતાએ માત્ર સામાન્ય લોકોના પૈસા રોકવાને બદલે મોટી સરકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ જેમ કે SBI, મ્યુચ્યુઅલ ફંડ જેવી મોટી કંપનીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તે સમયે બેંકો પાસે કરોડો રૂપિયાનું ફંડ પડ્યું રહેતું. હર્ષદ મહેતા બેંકના અધિકારીઓને લાલચ આપીને એ પૈસા પોતાની કંપની મારફતે શેર બજારમાં રોકવાનું શરૂ કરાવ્યું. બેંકોના આ અઢળક પૈસા બજારમાં આવતા જ હર્ષદ મહેતા ધારે એ શેરના ભાવ નક્કી કરી શકતો હતો. હર્ષદ મહેતા પોતાના ઈશારે શેર માર્કેટ નચાવતો હતો. હર્ષદ મહેતા પાસે સામાન્ય બ્રોકરની જેમ લાખ કે 2 લાખ નહોતા. તે તો નકલી બેંક રસીદો દ્વારા સીધા બેંકોના ખજાનામાંથી કરોડો રૂપિયા રોકડા બજારમાં લાવતો હતો. જ્યારે એક જ વ્યક્તિ એક સાથે 100 કરોડ કે 200 કરોડ રૂપિયા કોઈ એક જ શેર ઉપર લગાડે ત્યારે એ શેરનો ભાવ રોકેટની જેમ વધવા માંડે. આ પૈસાના જોરે એ આખા માર્કેટની દિશા બદલી નાખતો. હર્ષદે બજારના નિયમો બદલવા માટે એક નવી થિયરી વેતી કરી હતી, જેને રિપ્લેસમેન્ટ
બેન્ડ થિયરી કહેતો. હર્ષદ લોકોને સમજાવતો કે જો આજે તમારે એસીસી જેવી નવી સિમેન્ટ ફેક્ટરી ઊભી કરવી હોય તો જમીન, ફેક્ટરી અને મશીનરી પાછળ 5,000 કરોડનો ખર્ચ થાય. તો પછી જે કંપની પહેલેથી જ બનેલી છે તેનો શેર માત્ર 200માં કેમ મળે? તેનો ભાવ પણ ફેક્ટરી બનાવવાની કિંમત જેટલો હોવો જોઈએ. આ થિયરી આગળ ધરીને પોતે જ બેંકોના પૈસાથી આ શેર એટલી મોટી માત્રામાં ખરીદતો કે તેનો ભાવ કૃત્રિમ રીતે વધી જતો અને એસીસી જેવી કંપનીનો આ જ શેર 200 થી 9,000 રૂપિયા સુધી થઈ જતો. બજારને નચાવવા માટે હર્ષદ મહેતા એક ખાસ ઓપરેટરની જેમ સ્માર્ટ ગેમ રમતો હતો. સૌથી પહેલા કોઈ એક શેર સસ્તા ભાવે ખરીદી લે, ત્યારબાદ બજારમાં અફવા ફેલાવતો અથવા પોતાના માણસો દ્વારા અલગ અલગ બ્રોકિંગ હાઉસિંગમાંથી એ જ શેરની વારંવાર ખરીદી કરાવતો. જેમ જેમ શેરનો ભાવ વધતો જાય એમ એમ એ વધેલા ભાવે વધુ શેર ખરીદીને માર્કેટમાં એવો માહોલ બનાવતો કે આ શેર ક્યારેય નીચે જ નહીં આવે. આ સમયે હર્ષદ મહેતા મીડિયા અને રોકાણકારો માટે ભગવાન જેવો બની ગયો હતો. લોકો તેને દલાલ સ્ટ્રીટનો અમિતાભ બચ્ચન કહેતા. ટૂંકમાં બેંકોના અગણિત પૈસા, સામાન્ય જનતાનો આંધળો વિશ્વાસ અને શોર્ટ સેલર્સની મજબૂરી, આ 3 વસ્તુ ભેગી કરીને હર્ષદ મહેતા આખા શેર બજારને પોતાની આંગળીઓના ઇશારે નચાવતો. હર્ષદ જે પણ શેર ખરીદતો તેની વાત વાયુ વેગે બજારમાં ફેલાઈ જતી. સામાન્ય રોકાણકારો, સટ્ટોડિયાઓ અને મ્યુચ્યુઅલ ફંડના મેનેજરો પણ એવું વિચારતા કે હર્ષદ મહેતાએ જે શેરમાં હાથ નાખ્યો છે તે સોનું બની જશે. એટલે હર્ષદ મહેતા માત્ર 10 કરોડ રોકે એની પાછળ સામાન્ય જનતા બીજા 100 કરોડ એ જ શેરમાં નાખી દેતી. હવે આ કૌભાંડ બહાર કઈ રીતે આવ્યું? તો હર્ષદ મહેતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને શેર બજારનો અસામાન્ય ઉછાળો જોઈને મીડિયા અને સ્ટેટ બેંકના કેટલાક પ્રમાણિક અધિકારીઓને શંકા ગઈ હતી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ફાઇનાન્શિયલ જર્નાલિસ્ટ સુચેતા દલાલ સતત એ શોધવાનો પ્રયાસ કરી રહી હતી કે શેર બજારમાં આટલા બધા કરોડો રૂપિયા લાવી કોણ રહ્યું છે. એવામાં એપ્રિલ 1992માં એસબીઆઈના ચેરમેન એન ગોયપેરિયા જ્યારે રજા પર હતા ત્યારે બેંકના ઇન્વેસ્ટમેન્ટ વિભાગના અધિકારીઓએ જોયું કે બેંકના ચોપડામાં 500 કરોડનું તફાવત આવી રહ્યો છે. હર્ષદ મહેતાએ જે નકલી બેંક રસીદો આપી હતી એની મુદત પૂરી થઈ ગઈ હતી અને પૈસા પાછા ચૂકવી શક્યો નહોતો. 23 એપ્રિલ 1922નો ધડાકો. સુચેતા દલાલે આ આખી કડીઓ જોડી 23 એપ્રિલ 1992ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના પર અહેવાલ છાપ્યો કે એસબીઆઈના સરકારી જામીનગીરીઓના ખાતામાંથી 500 કરોડ રૂપિયા ગાયબ છે અને આ પૈસા હર્ષદ મહેતાના નામના બ્રોકરે નકલી રસીદો દ્વારા શેર બજારમાં ડાયવર્ટ કર્યા છે. આ સમાચાર આવતા જ આરબીઆઈએ તપાસ સમિતિની રચના કરી. તપાસમાં ખબર પડી કે માત્ર 500 કરોડ જ નહીં પણ અન્ય બેંકોનું ભેગું કરીને 4,000 કરોડનું મહાકૌભાંડ છે. 1992માં આ કૌભાંડ બહાર આવતાની સાથે જ શેર બજારમાં હાહાકાર મચી ગયો. સેન્સેક્સ 4,500 પોઈન્ટ એટલે કે લગભગ 45% નીચે પડી ગયો. રોકાણકારોના લગભગ 1 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. આ આંકડો એ જમાનામાં ખૂબ મોટો હતો. કૌભાંડની તપાસ અને ગભરાટના માહોલને કારણે ટ્રેડિંગ બંધ રાખવું પડ્યું. બજાર ખુલતું પણ માત્ર વેચનારા જ હતા, ખરીદનારા કોઈ નહીં. 1992માં સીબીઆઈએ હર્ષદ મહેતા અને તેના ભાઈઓ સાથે બેંકના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરી. હર્ષદને શરૂઆતમાં 100 દિવસથી પણ વધુ સમય સુધી જેલમાં રહેવું પડ્યું. સરકારે હર્ષદ મહેતા, તેના પરિવાર અને તેની કંપની ગ્રોમરના તમામ ખાતાઓ ફ્રીઝ કરી દીધા, જ્યારે હર્ષદ મહેતાનું લાયસન્સ પણ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યું. કૌભાંડ પછી હર્ષદ મહેતાની જિંદગી કોર્ટના ધક્કા ખાવામાં જ વીતી. 31 ડિસેમ્બર 2001ની રાત્રે મુંબઈ નજીકની થાણે જેલમાં તેને અચાનક છાતીમાં દુખાવો પડ્યો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં માત્ર 47 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું.